કાકા શું નામ તમારું? મને મથુરભાઈ. મથુરભાઈ. હા. કયું ગામ? નાના ખોટોડા. નાના કોટવડા સરવૈયા. સરવૈયા. કેટલા વર્ષની ઉંમર તમારી? મારે 45 વર્ષ થાય. 45 વર્ષની. હવે આજથી આપણે એક અઠવાડિયા પહેલા તમારી ઉપરની 3 દાઢું અને નીચેની 1 દાઢ એટલું આપણે કાઢ્યું. હવે તમને એ કાઢતા પહેલા આપણે શું તકલીફ મેઇન હતી અને શું તમને ડર લાગતો હતો? સાહેબ દવા દુખાવો બહુ હતો અને પછી તાંદા પડી જાય એવું હતું. હા પછી દાઢું ખાય પછી મને બહુ સારું. હવે તકલીફમાં જો કે એવું હતું કે દાઢું બધી એટલી હતી ગાલમાં ખૂંચી ગયેલી હતી કે દાઢની ફરતે જામેલી છારી બધી ગાલમાં ખૂંટી ગઈ હતી. બધે સફેદ સફેદ ડાઘા પડી ગયા હતા અને મોઢું ખાલી 1 થી 1.5 આંગળ ખુલતું હતું. જરીક ખુલતું ખાલી. જરાક જમવામાં બહુ જ તકલીફ પડતી હતી. એક તરફથી કહીએ તો આપણને એવી પણ બીક હતી કે દાંત કાઢ્યા પછી કંઈક કેન્સર અંદરથી ના નીકળે. પણ આજે અઠવાડિયું થઈ ગયું છે તમારી દાઢું કાઢી પછી હવે મોઢું ખોલો. બહુ સારું છે. બહુ સારું. પૂરતું મોઢું ખુલે છે. બધો ખોરાક લઈ શકાય છે બધું લઈ. અને એક પણ જાતની ડાઘી નથી, ચાંદી નથી. કોઈ વસ્તુ સાવ રૂજાઈ ગયું છે. પેલા ખૂબ જ પીડામાં હતા. હા. પછી મેં તમને સમજાવી અને કીધું કે આ દાઢ કઢવી નાખો તો તમને રાહત થઈ જશે. હા થઈ જશે. તો દાઢ આપણે જ્યારે કાઢી ત્યારે કોઈ પણ જાતની તકલીફ પડી હતી? નહીં નહીં કોઈ વસ્તુ નહીં. કાંઈ તકલીફ નહોતી પડી. દાઢની હારે બહુ બધો આપણે છારી કચરો કાઢ્યો હતો. બધું કાઢી નાખ્યું. એ બધું સાફ કરીને આજે અઠવાડિયું થઈ ગયું. એકદમ સારી રિકવરી છે. હા. તો જો આવા દર્દી હોય ઘણા બધા બીજા કે જે મોઢામાં જૂના દાંત છે, જૂની છારી છે, હલતા દાંત હોય, વાગતા દાંત હોય, એ મોઢામાં સાચવી રાખે, લાંબો સમય સુધી કઢાવે નહીં, પછી એમાંથી અંદરથી ન થવાની વસ્તુ બધી થઈ જાય, તો એ દર્દીઓને તમે શું સલાહ આપશો? દુખાવો થાય તો પહેલા કઢવી નાખો. દુખાવો ત્યાં તરત વયું હોય. દુખાવો થાય. દુખાવો થાય તરત વયો હોય અને હેરાન કરતી હોય એટલે દાઢ કઢવી નખાય. કઢવી નાખો. સારવારથી સંતોષ છો? હા. તો તમારા મિત્ર સર્કલમાં અને ગ્રુપમાં અને તમારા ગામમાં જો કોઈને દાંતની તકલીફ થાય તો પટેલિયા દાંતના દવાખાને મોકલશો. હા મેકલું. આભાર.